આવ્યા છીએ જોઈ શકો આ મોટું દ્વારકા છે ખાપી સુંદર દરિયો છે પડવા માટે તો એ ગાઈસ તમારા ભાઈબંધ તમને આવવાનો બતાવું જરા જોઈ શકો કાફી સુંદર છે જરા નાવડી ચાલે છે બોટ એ ગાઈસ જોઈ શકો દ્વારકાનો દરિયો તમે તો ઓર જ મજા આવે દ્વારકા શકો અને અત્યારે અમે જઈ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નો વ્લોગ તો અત્યારે અમે પહોંચી ગયા છીએ દ્વારકા એટલે કે હર દ્વારકા પહોંચી ગયા છીએ અમે અત્યારે નાના દ્વારકા છીએ અને અમને દ્વારકા પોગતા પોગતા 2 જમણ થયા છે અને 2 દિવસ થઈ ગયા છે રાઈટ અમારા પોગતા પોગતા દ્વારકામાં અને અમે એક રાત હતા સોમનાથ અને બીજી રાત થવાની છે અમારી દ્વારકામાં તો હે ગાઈસ તો દ્વારકાનું મંદિર તમે જોઈ શકો નાનું અને અત્યારે અમે ફાઇનલી સહી દ્વારકામાં અને દ્વારકા છીએ એક દિવસે અમે ઓનલાઈન નગરીવાળા દ્વારકામાં અત્યારે નાના દ્વારકામાં છીએ અમે ફાઇનલી ગાઈસ અને અમે બસ જોઈ શકો બસમાં અમે આવેલા છીએ અમે બહુ બધા લોકો આવેલા છીએ દ્વારકાની યાત્રા કરવા કેમ કે અમે યાત્રાઓ ઘણી બધી કરી છે બ્લોગ મેં તમને દેતો રહીશ ધીમે ધીમે તો હે ગાઈસ આજે અમે તમને બતાવવાની છે નાનું દ્વારકા અને અમે જવાના છીએ નાના દ્વારકામાં ફરવા માટે તો હે ગાઈસ વિડીયોમાં તક બને રહેના તો હે ગાઈસ તમે દ્વારકાની બસ જોઈ શકો કેમ કે ઘણા બધું લોકો આવે છે દ્વારકામાં તો મને કમેન્ટ કરીને બતાવજો કે કોણ તમે દ્વારકામાં આવ્યું છે અને કોણ કોણ નથી આવ્યું તો હે ગાઈસ તો આજે અમે નાના દ્વારકામાં છીએ અને અત્યારે દ્વારકા તમને બતાવવાનું છું નાનું દ્વારકા અને મોટું પણ દ્વારકા તમને હું બતાવવાનો છું તો વિડીયોમાં તક બને રહેના ગાઈસ તો તમે જોઈ શકો બસો કેટલી અમારે આ યાત્રાઓ કરવા આવે છે દ્વારકામાં તો જોઈ શકો તમારી બસ પહેલાં કણ ઊભી છે બસમાં અમે બસ નીકળીને આવ્યા છીએ દ્વારકામાં તો હે ગાઈસ વિડીયોમાં તક બને રહે અમારા દોસ્ત અમારા ભાઈબંધો તમે જોઈ શકો જ્યારે ફોટા શૂટ કરે છે દ્વારકામાં તો જોઈ શકો અત્યારે બધા ઊભા છે પહેલાં દ્વારકા તમે જોઈ શકો દ્વારકા અમે તો દ્વારકા નાના દ્વારકામાં જવાના છીએ તો હે ગાઈસ અમે જઈ રહ્યા છીએ નાના દ્વારકા દર્શન કરવા માટે કેમ કે અમે જઈ રહ્યા છીએ નાના દ્વારકા દર્શન કરવા માટે તો જોઈ શકો દ્વારકા કેમ કે આ દ્વારકા નાનું દ્વારકા મારે આજે હોનાની નગરીવાળું દ્વારકા તમને હું બતાવવાનો છું આ બ્લોકમાં તો હે ગાઈસ વિડીયોમાં તક બને રહેના ઓર અમે જઈએ છીએ જ્યારે દ્વારકા નાનું દ્વારકા દર્શન કરવા માટે તો જોઈ શકો કિનલના બધા જઈએ છીએ નાના દ્વારકા દર્શન કરવા માટે તો હે ગાઈસ તમે જોઈ શકો દ્વારકાનો નજારો તમે આ બાજુ દરિયો ચાલે છે પહેલાં કરીને અમે ઊભા છીએ દરિયાની બાજુમાં અત્યારે અને દ્વારકા તમને દર્શન પણ કરાવવાના છીએ આ બ્લોકમાં અને નાના દ્વારકાના બ્લોક શૂટ કરશું ને અમે હર દ્વારકાના પણ બ્લોક શૂટ કરવાના છીએ ગાઈસ તો હે ગાઈસ વિડીયોમાં તો બને રહેના આજે અમે હોનાની નગરીવાળા પણ જવાના છીએ દ્વારકા આ નાનું દ્વારકા છે નાના દ્વારકાના પણ દર્શન કરાવશું અને અમે હોનાની નગરીવાળા પણ દર્શન કરાવવાના છીએ અમે તો નાનું દ્વારકા તમે જોઈ શકો જોઈ શકો તમે જે અમે ઊભા છીએ અત્યારે નજારો જોવા માટે હાલો તો હે ગાઈસ અત્યારે અમે ઊભા છીએ નાના દ્વારકા એટલે કે દ્વારકામાં પહોંચી ગયા છીએ દ્વારકામાં તમે જોઈ શકો નાનું દ્વારકા અને અત્યારે અમે જવાના છીએ હર દ્વારકા એટલે કે મોટું દ્વારકા તો હે ગાઈસ વિડીયોમાં અંતક બની રહેના આજે તમને હું દરિયો પણ બતાવવાનો છું નાના દ્વારકાનો કેવો છે કેવો નથી તો હે ગાઈસ વિડીયોમાં અંતક બની રહેના પર અમે દર્શન પણ હજી કરવાના છે અમારે તો હે ગાઈસ વિડીયોમાં અંતક બની રહેના ધના ફોન તો કરી દો તો હે ગાઈસ સામે દ્વારકામાં મચ્છી જોવા મળી છે તમે જોઈ શકો મચ્છી કેવી છે એટલે તમે દ્વારકાનો નજારો જોઈ શકો કેમ કે જે માણસ બધા નાય છે અને આપણા દરિયો પડે છે દ્વારકામાં તો હે ગાઈસ વિડીયોમાં અંતક બને રહેના ઓર હું તમને બતાવીશ કેમ કે હજી તમને આ બધું વસ્તુ બતાવવાનો છું તો જોઈ શકો તમે તો હે ગાઈસ તમે જોઈ શકો જે દ્વારકાનું તમે નજારો દ્વારકા તમે આવ્યા છે ચારક નાનું દ્વારકા અને તમે જોઈ શકો અત્યારે તો ફાઇનલી ગયા છે અમે દરિયામાં ઉતરી ગયા છીએ દ્વારકાના દરિયામાં અમે બાજુમાં આવી ગયા છીએ અને તમે દરિયો જોઈ શકો કેમ કે દ્વારકાનો અત્યારે અમને જોવા મળ્યો છે દરિયો દ્વારકા તો તમે જોઈ શકો દરિયો છે અમારા બાજુમાં એક દરિયા પાસે જઈ રહ્યા છીએ જ્યારે અમે દ્વારકાના દરિયા પાસે તમે દ્વારકા જોઈ શકો દ્વારકા તમે આખું બતાવી દીધું છે જોઈ શકો દર્શન કરવા બાકી છે અમારા ખાલી દ્વારકાના તો અમે દર્શન પણ હજી કરવાના છીએ દ્વારકાના તો હે ગાઈસ વિડીયોમાં તો કોને અમારે તમને મોટું પણ દ્વારકા બતાવવાનું છે તો જોઈ શકો તમે અત્યારે અમે દ્વારકાના દરિયા આવી ગયા છે પેલો રાહુલ જુઓ તમે હાલો હાલો હે ગાઈસ તો આજે અમે દ્વારકાના દરિયા પહોંચી ગયા છે તમે દરિયો જોઈ શકો દ્વારકાનો તમે જોઈ શકો દરિયો છે અમે દરિયા આગળ ત્યાં ઊભા છીએ અને દ્વારકાનો આ દરિયો છે અને અત્યારે અમે જવાના છીએ મોટા દ્વારકા કેમ કે એમાં દર્શન પણ કરવા જવાના છે અંદર જે અમારા મોટા દ્વારકા અને અમે નાના દ્વારકામાં દર્શન તો કરી લીધા છે સાંજે અને અત્યારે તમને હું બ્લોગ જોવા આવ્યો છું કેમ કે અત્યારે જોઈ શકો તમે દરિયામાં આવ્યા છીએ તો હે ગાઈસ વિડીયોમાં અંતક બની રહેના ઓર હજી તમને બતાવીશ મોટું દ્વારકા અમારું હર દ્વારકા અને નાનું દ્વારકા તમે જોયું હશે તો હે ગાઈસ તો અમારો વિડીયો આ જ પૂરો થવાનો છે તો હું તમને મળીશ મોટા દ્વારકા જઈ કરીને તો હે ગાઈસ દ્વારકા તમને હું મળીશ તો હે ગાઈસ તમે દ્વારકાનો દરિયો જોયો છે નાના દ્વારકા દરિયો અને જે તમને મોટા દ્વારકાનો પણ દરિયો બતાવવાનો છું તો હે ગાઈસ જોઈ શકો અત્યારે મેં દરિયા આગળ ઊભા જ છે અંદરથી દરિયા અંદર તો આપણે નાના દ્વારકાના દર્શન થઈ ગયેલા છે સાંજે અને તમને સાંજે મેં બ્લોગ નહોતો દઈ શક્યો તો વિડીયો દોરની અંદર અમારે મંદિર બતાવવાની ના પડે છે એટલે કે વિડીયો બનાવવાની તઈ ના પડે છે નાના દ્વારકાના મંદિરમાં તો હે ગાઈસ તો હું તમને મળીશ મોટા દ્વારકા જઈ કરીને બ્લોકમાં તો હે ગાઈસ તો મોટા દ્વારકા તમને હું મળીશ તો વિડીયો અંતક બને રહેના અને તમે દરિયો જોવો છો અમે
દ્વારકાનો દરિયો અને પેલા જોઈ લો કિનલ રાહુલ જાય છે. તો હે ગાઈસ તમે જોઈ શકો દ્વારકાના કસલા અત્યારે અમે દરિયા આગળ જોવા મળ્યા છે. તે જોઈ શકો કસલા છે, લાગટ કસલા છે પાણા અંદર. તો જોઈ શકો લાલ કસલો. તો અમારે ભાઈબંધો જો તમે અત્યારે દરિયા આગળ ઊભા છે. તો હે ગાઈસ તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો को लाइक, चैनल को सब्सक्राइब करना. तो તમે નજારો જોઈ શકો દરિયાનો કાફી સુંદર નજારો છે અત્યારે. તો હે ગાઈસ તમે દ્વારકાનો દરિયો જોઈ શકો કાફી દૂર નજીક આવી ગયા છીએ અમે દ્વારકાના. અને તમે દરિયાનો નજારો તમે જોઈ શકો કાફી સુંદર છે. અને અત્યારે અમારે નાનું દ્વારકા બહુ વખાણાય છે એટલા માટે અમે આવેલા છીએ દર્શન કરવા માટે. તો અમારે રાત્રે દર્શન થઈ ગયા છે નાના દ્વારકાના મંદિરમાં જઈ કારણ. તમે મંદિર જોઈ શકો અત્યારે દ્વારકાનું મંદિર છે અને અત્યારે અમે ઉભા છીએ દરિયા કાંઠે. તો હે ગાઈસ વિડીયો પસંદ આવે તો વિડીયો को लाइक, चैनल को सब्सक्राइब करना. કેમ કે બહુ મહેનત થઈ છે અમારે દ્વારકા પોખતા કેમ કે અમારા 2 દિવસ થઈ ગયા છે. તો હે ગાઈસ તમને હું મળીશ મોટા દ્વારકા જઈ કારણ. તો અમારો વિડીયો થોડો લાંબો થવાનો છે એટલા માટે મેં તમને ડાયરેક્ટ મળીશ મોટા દ્વારકા જઈ કારણ. તો હે ગાઈસ 10-11 વખત તમને મળું મોટા દ્વારકા હર દ્વારકા. તો હે ગાઈસ તો પેલો રાહુલ જો તમે હવે હેરાન થઈ ગયા છે, મોઢું ધોયું છે ને ખારા પાણીમાં. અને પેલો કેલ જો તમે અત્યારે. તો હે ગાઈસ તમને મળીશ મોટા દ્વારકા જઈ કારણ મેં. તો હે ગાઈસ મારા સારંગ થોડુંક નથી એટલા માટે મેં તમને આટલો બ્લોગ જોયો છે નાના દ્વારકાનો અને મોટા દ્વારકાનો મેં પૂરો બ્લોગ દેવાનો છે તમને. તો હે ગાઈસ તમને હું મળીશ મોટા દ્વારકા જઈ કારણ 10-11 વાગે. તો હે ગાઈસ તો તમે દ્વારકા આવ્યા છો પણ તમે પાછલો ભાગ નહીં જોઈ દ્વારકાનો. તો તમને દ્વારકાનો પાછલો ભાગ બતાવીશ કેમ કે અત્યારે અમે ઊભા છીએ દ્વારકાની બાજુમાં. કેમ કે આ સાઈડ છે અમે દ્વારકા બાજુમાં આવ્યું હોય અને દ્વારકાની અમે આ બાજુ આવી ગયા છીએ. અને તમને બતાવીશું કે પાણાની ડેગડી અમે બનાવવાની છે. તો ડેગડી કેટલી બનાવેલી છે લોકોએ. અને તમે દ્વારકા આવો તો અહીં જરૂર આવજો કેમ કે અહીં ભૂલતા નહીં તમે આવવાનું. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મોટી ડેગડી બનાવવા માટે પથ્થરની. તો એ ગાઈસ તમે જોઈ શકો કે કેટલી મોટી ડેગડી બનાવેલી છે લોકોએ, તમે જોઈ શકો. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ તમને બતાવીશું ડેગડી પણ બતાવીશું. હે ગાઈસ તો જોઈ શકો દરિયાનો નજારો તમે જોઈ શકો સુંદર આવેલો છે. અને ત્યાં અમે ઊભા છીએ ડેગડી વચ્ચે અને દરિયો બાજુમાં. અને દ્વારકાવાની ઓર જ મજા. તમે આવો તો જરૂર આવજો ડેગડી પાસે કેમ કે પથ્થરની ડેગડી ઘણી બધી છે. અને દ્વારકાની આ બાજુ તમે જરૂર આવી શકો કેમ કે એ દ્વારકાનો નજારો તો અલગ છે. તો હે ગાઈસ તો મેં આગળ જોઈશું હજી કેમ કે એ દરિયાનું શું વસ્તુ છે અને અમે એક વિડીયો પણ બનાવવાના છીએ ને. તો હે ગાઈસ તો હું તમને મળીશ મોટા દ્વારકા જઈ કારણ એટલે કે હોનાઈ નગરીમાં તમને હજી બતાવવાનો છું. તો હે ગાઈસ વિડીયો પૂરો જોજો ને તમને મજા આવવાની છે આ બ્લોગમાં દ્વારકાનો બ્લોગ. તો હે ગાઈસ વિડીયો को कमेंट करना और लाइक करना कि તમે દ્વારકા આવ્યા છો કે નથી આવ્યા. તો હે ગાઈસ જોઈ શકો દ્વારકાનો દરિયો તમે તો ઓર જ મજા આવે દ્વારકામાં. અને દ્વારકાનો દરિયો તમે જોઈ શકો કે દરિયો કેટલો મોટો છે દ્વારકાનો. એવો કોઈ દરિયો નથી કે દ્વારકાનો દરિયો એટલો મોટો છે. તો હે ગાઈસ દ્વારકાની બાજુમાં બસ દ્વારકા તમે જોઈ શકો. અને દ્વારકાની આ બાજુ વાયલા ભાગમાં આવતા રહ્યા છે દરિયો જોવા માટે. તો હે ગાઈસ દરિયો તમે જોઈ શકો દ્વારકાનો ઓર જ મજા આવે. દ્વારકા આવો તો જરૂર તમે દરિયામાં ચેક કરજો, બધો દરિયો આખો ફરીજો અને તમે દરિયો જોવો લાગટ. કેમ કે જે દરિયો છે પણ દ્વારકાનો ઓર જોરદાર મજા આવે દ્વારકામાં. આમ જોતા તો તમે આવજો જરૂર. અને અત્યારે અમારા ભાઈબંધો બધા જતા રહ્યા છે ઓન કિનેલ જ છે અત્યારે કેમ કે કિનેલા તમે જોઈ શકો કેમ કે મારો ભાઈબંધ કિનેલ જે દરિયામાં ઊભો છે. તો જોઈ શકો અત્યારે દરિયા અંદર છે બધા દરિયા તમે જોઈ શકો કાફી સુંદર દરિયો છે. તો એ ગાઈસ દ્વારકાનો નજારો તો અલગ છે કેમ કે મેં પહેલી વાર પણ મારું હરમાસ ખુદ થઈ ગયું છે દ્વારકામાં. તો મારે હજી ફેરવાનું મન છે દ્વારકામાં. તો હે ગાઈસ વિડીયો में लाइक, चैनल को सब्सक्राइब करना. तो હે ગાઈસ મોટા દ્વારકા તમને જઈને મળીશ. બાય બાય. હે ગાઈસ તો અહીંયા પહોંચી ગયા છીએ દ્વારકા એટલે કે મોટું દ્વારકા અમે પહોંચી ગયા છીએ. અને અત્યારે અમે ઊભા છીએ મોરની પીસી આવે તમે જોઈ શકો. અને તમારા ભાઈબંધો બધા આવેલા છે મોરની પીસીમાં. અને અત્યારે અમે આવ્યા છીએ મોટા દ્વારકામાં ફરવા માટે. તો તમને નાનું દ્વારકા બતાવ્યું તો મોટું પણ દ્વારકા તમને બતાવવું જરૂરી છે. તમે 4-5 જણા આવેલા છે આ મોરની પીસી ફોટા પાડવા માટે. તો હે ગાઈસ તમારા ભાઈબંધો તમને રાહુલને બતાવું. અને રાહુલ પણ અમારી સંગાત છે તો તમે જોઈ શકો કેમ કે અત્યારે અમે દ્વારકા અને અત્યારે પોગા છીએ દ્વારકા મોટા દ્વારકા અમે પોગા છીએ તમે જોઈ શકો. આ મોટું દ્વારકા છે મારું રાહુલ છે કિનેલ છે. અને અત્યારે તમને બીજું પણ વસ્તુ બતાવવાનું છું અમારી બોટ દ્વારકાની કેવી છે તો તમે જોઈ શકો દરિયાનો નજારો. તો લાગત તેમની બોટ જ જોવા મળશે જોઈ શકો. અમારે નીચે આની નીચે દરિયો છે દરિયા નીચે બોટું હાલે છે. તો હે ગાઈસ તો દેખો દ્વારકાનો નજારો. તો હે ગાઈસ તો હવે તમને દર્શન પણ કરાવીશ દ્વારકાના મોટાના મંદિરમાં જવાના છે અમે દ્વારકામાં. તો હે ગાઈસ વિડીયોમાં તો બની રહેના. તો રાહુલને તમે જુઓ અને અત્યારે દ્વારકામાં. તો હે ગાઈસ વિડીયો પસંદ તો વિડીયો પર લાઈક, ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને તમને દર્શન પણ કરાવવાનું છું દ્વારકાના. તો જોઈ શકો તમે અત્યારે અમે પુલ નીચે ઊભા છીએ દ્વારકાના પુલ નીચે.
કેટલું મોટું છે જોઈ શકો તમે. તો હે ગાઈસ તમને હું મળીશ મંદિરે જઈ કરીને તમને દર્શન કરાવું દ્વારકાના કાનુડાના મંદિરમાં. તો તમે નજારો જોઈ શકો કાફી સુંદર છે. જ્યારે નાવડી ચાલે છે બોટ. તો હે ગાઈસ તો અત્યારે અમે દ્વારકામાં પ્રવેશ કરી ગયા છીએ મોટા દ્વારકામાં. તો તમે જોઈ શકો અત્યારે ભગવાનની મૂર્તિ તમને હું બતાવવાનો છે બધી. કેમ કે આ બ્લોગમાં હું મારું ફેસ નહીં બતાવી શકું. કેમ કે મારો વિડીયો થોડો લાંબો થઈ ગયેલો છે. એટલે માટે તમે મારું ફેસ નહીં જોઈ શકો ને તમે બતાવી શકો ભગવાનની ખાલી મૂર્તિ. તો હે ગાઈસ વિડીયોમાં તક બને રહેના. તો હું કશું બોલવાનું પણ નથી કેમ કે અવાજ કરવાની તઈ ના પાડે છે. એટલા માટે મોટા દ્વારકામાં અવાજ કરવાની બિલકુલ ના પાડે છે. તો વિડીયો તમે જોયા રાખો કેમ કે આ વિડીયો બહુ લાંબો છે. એટલા That line. Video utaran lain.